टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઘણી ઘટનાઓ એવી હોય છે કે કોઈની જિંદગી બરબાદ કરી નાખે છે, જિંદગી જીવતા જીવતા પણ તેઓ પળ પળ મરે છે અને આવી જ ઘટનાઓને એવા જ લોકો અંજામ આપે છે જેમનામાં માણસાઈ મરી પરવારી હોય છે। સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકામાં પણ આવી જ એક હચ મચાવનારી ઘટના બની, જેની હકીકત સાંભળીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે। ઉમરપાડા તાલુકાના એક ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી બેન્ડ બાજા બોલાવવામાં આવ્યા। સૌ કોઈ બેન્ડ પાર્ટીમાં મન મૂકીને નાચી રહ્યા હતા, પણ બેન્ડ પાર્ટીમાં હાજર 4 હવસના વરુઓની નજર એક માસૂમ સગીરા પર હતી। સગીરાની એક એક ચહલ પહલ પર તેઓ બાજ નજર રાખી રહ્યા હતા। આ દરમિયાન બેન્ડ પાર્ટીમાંથી બહાર નીકળીને સગીરા પોતાના ઘરે ચાલતી ચાલતી જઈ રહી હતી। તે વખતે 4 હવસખોરોએ પણ બાઇક પર સગીરાનો પીછો કર્યો। ગામના બસ સ્ટેશન નજીક પોતાનો બદ ઇરાદો પાર પાડવા સગીરાનો રસ્તો રોક્યો અને સગીરા કંઈ સમજે તે પહેલાં જ ચારેય તેને ઉઠાવીને અવાવરૂ જગ્યાએ લઈ ગયા। 4 નરાધમો સગીરાને જે જગ્યાએ લઈ ગયા હતા તે આ જગ્યા છે। અહીં જ સગીરા સાથે ન બનવાની ઘટના બની હતી। હવસખોરો એક માસૂમ સગીરા ઉપર જંગલી પ્રાણીઓની માફક તૂટી પડ્યા। દીકરી કણસી રહી હતી, હાથ જોડી રહી હતી, તે કહી રહી હતી કે મને છોડી દો, મને જવા દો, પણ પરંતુ પોતાની આબરૂ બચાવવા તે નિસહાય હતી। નરાધમોએ તેની એક વાત ન સાંભળી અને વારાફરતી તેના ઉપર દુષ્કર્મ ગુજાર્યું। માનવતાની તમામ હદ વટાવ્યા પછી આ નરાધમો પાસે કોઈ બીજી આશા રાખવી પણ વ્યર્થ હતી। તેઓ રાતના અંધારામાં સગીરાને રજડતી મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા। દીકરી જેમ તેમ કરીને ઊભી થઈ। તેની શારીરિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી, સરખું ચાલી શકાય તેવી પરિસ્થિતિ ન હતી। તેમ છતાં ઘણી હિંમત કરીને દીકરી રાતના અંધારામાં ડરતી ડરતી પોતાના ઘર સુધી પહોંચી। સૂઈ ગયેલા પોતાના માતા પિતાને જગાડ્યા। તે સમયે તેના હાથ કાંપતા હતા, શરીર ધ્રુજી રહ્યું હતું। લથડાતી જીભે દીકરીએ પોતાની સાથે બનેલી આપવીતી વર્ણવી। દીકરી જેમ જેમ બોલતી ગઈ તેમ તેમ પરિવારજનોના પગ તળેથી જમીન સરકતી ગઈ। આખરે પરિવારજનોએ પોલીસ સ્ટેશને પહોંચીને તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી। ત્યારબાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા। ઝડપાયેલા કુલ 4 આરોપીઓમાંથી એક આરોપી સગીર છે, જેને પોલીસ મીડિયા સમક્ષ જાહેર નથી કર્યો, જ્યારે આ ત્રણેય આરોપીઓમાં મિતેશ વસાવા, આકાશ વસાવા અને રાહુલ વસાવા છે। હવે પોલીસ આરોપીઓ સામે કેવી રીતે આગળની કાર્યવાહી કરી રહી છે તે પણ સાંભળો। અને ખૂબ જ ગંભીરતાથી લઈ તાત્કાલિક અમે લોકો તમામ ટીમ સાથે ઉમરપાડા પહોંચી ગયેલા અને આની અંદર સંડોવાયેલા જે આરોપીઓ છે એ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી। જે આરોપીઓ છે એ લોકોનું ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું છે અને ગુનો દાખલ કરી તપાસ જે છે એ ઉમરપાડા પીઆઈ જે મોડ કરી રહ્યા છે। એનું સુપરવિઝન જે છે એ ઇન્ચાર્જ એસડીપીઓ જે બીકે વનાર છે એ કરી રહ્યા છે। આની અંદર એફએસએલ અધિકારીઓની મદદ લઈ રહ્યા છીએ, મેડિકલ એક્સપર્ટ અને અમારી તમામ જે સંયુક્ત રીતે ટીમ જે છે એ મહેનત કરી રહી છે। ખાસ તમામ આરોપીઓ જે પકડાઈ ગયા છે એમાં 3 આરોપીઓ જે ઉમરપાડા વિસ્તારના છે અને એ પોલીસ સ્ટેશન વિસ્તારના જે આરોપીઓ છે એમના નામ છે એક મિતેશ વસાવા, એક આકાશ ચૌધરી અને જે 3 નંબરના આરોપી છે એ રાહુલ વસાવા અને અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, જે બાબતની અમે અલગથી જે એક્ટ મુજબની કાર્યવાહી કરી રહ્યા છીએ। આરોપીઓ સામે પોલીસે બીએનએસની અને પોક્સોની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। પોલીસનો દાવો છે કે મેડિકલ પુરાવા સહિત તમામ પ્રકારની તપાસ વૈજ્ઞાનિક ઢબે થાય તેમજ આરોપીઓ સામે કડકમાંથી કડક કાર્યવાહી થાય તે દિશામાં કાર્યવાહી ચાલી રહી છે। પોલીસનો દાવો છે કે પોતાના વિસ્તારના ગુનેગારો હોવાના લઈ સગીરા તમામ આરોપીઓને ઓળખતી પણ હતી। એકબીજાના જે વિસ્તારના જ છે એટલા માટે જે સગીરા છે ફરિયાદી એ તમામ આરોપીને ઓળખે છે અને તમામ આરોપીઓના નામજોગ ફરિયાદ છે। જે પૈકીના જે 3 છે એ પુખ્ત વયના છે અને ધરપકડ કરી લેવામાં આવેલી છે અને અન્ય એક મેં આપને જણાવ્યું એ મુજબ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, જેની અલગથી કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે। આરોપીઓના પૂરતા રિમાન્ડ લેવામાં આવશે, ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને ત્યારબાદ સંપૂર્ણ તપાસની
આગળ કાર્યવાહી કરી શકાશે. અત્યંત નિર્દયતાપૂર્વકની આ ઘટના બાદ હવે વાલીઓમાં ડરનો માહોલ ફેલાયો છે. વાલીઓ પોતાના કાળજાના કટકા સમાન દીકરીઓને રાત્રે ઘરેથી બહાર મોકલવાની પણ ના પાડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલાં રાજકોટમાં પણ સગીરા સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી. 14 વર્ષની દીકરી સાથે તેનો કાકો જ દુષ્કર્મ આચરતો હતો. ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે 14 વર્ષની સગીરાએ અચાનક પેટમાં અસહ્ય દુખાવો પડ્યો. મધ્યપ્રદેશના ઉજ્જૈનથી રાજકોટ આવીને કામ કરતા પરિવારમાં જ્યારે બાળકીની તબિયત લથડી ત્યારે તેના પિતાએ તેની પૂછપરછ કરી. આ દરમિયાન બાળકી પાસેથી કેટલીક શંકાસ્પદ ગોળીઓ મળી આવી. બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તબીબોએ તપાસ કરતા ખ્યાલ આવ્યો કે દીકરી પાસેથી મળી આવેલી ગોળીઓ ગર્ભ નિરોધક છે. ડૉક્ટરે ચેતવણી આપી કે આટલી નાની વયે આવી ગોળીઓના સતત સેવનથી ગર્ભાવસ્થા તો અટકે છે, પરંતુ શરીરમાં ગંભીર ઇન્ફેક્શન અને જીવલેણ જોખમ ઊભું થઈ શકે છે. આ સાંભળીને પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તબીબોની વાત સાંભળી પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારે બાળકીને વિશ્વાસમાં લઈને પૂછવામાં આવ્યું ત્યારે તેણે રડતા રડતા પોતાની સાથે વીતેલી 5 મહિનાની આપવીતી વર્ણવી. સગીરાએ કૌટુંબિક કાકાની પોલ ખોલી નાખી. સગીરાએ કહ્યું કે તેમની સાથે જ રહેતો કૌટુંબિક કાકો છેલ્લા 5 મહિનાથી જ્યારે ઘરમાં કોઈ ન હોય ત્યારે તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતો અને પોતાનું પાપ છુપવા માટે તે બાળકીને સતત ગોળીઓ ખાવા મજબૂર કરતો હતો. સગીરા પણ ડરના કારણે આ વાત કોઈને કરી શકતી ન હતી. જોકે પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી. મહત્વનું છે કે આવી ઘટનાઓ માસૂમ દીકરીઓના મનોબળને તોડી નાખે છે, તેમના માનસિક વિકાસ પર અસર કરે છે. આવી દીકરીઓ પોતાની આપવીતી કોઈને કહી શકતી નથી, પોતાની પીડા કોઈની સાથે વર્ણવી શકતી નથી અને ધીમે ધીમે તમને પોતાનું જીવન પણ વ્યર્થ લાગવા લાગે છે. આવી ઘટનાઓમાંથી બહાર આવવામાં તેમને ખૂબ જ સમય લાગી જાય. આવા સમયમાં ખાસ કરીને પરિવારનો સહયોગ ખૂબ જરૂરી હોય છે. આપણે આશા રાખીએ કે પોલીસ આવા ગુનેગારોને કડકમાંથી કડક સજા કરે, જેથી ભવિષ્યમાં કોઈ ગુનેગાર દીકરી સામે આંખ ઉઠાવીને જોવાની હિંમત પણ ન કરે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપણે સ્પર્શના મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.